નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? કૃષ્ણા કન્યા વિદ્યા સંકુલ ગુંદરણ તેમજ વિવેકાનંદ વિનય મંદિર તાલાલા યુટ્યુબ ચેનલમાં સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9 અને 10ના સહિયારા ટોપિકની અંદર આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટની ચર્ચા કરતા હતા. ડાયરેક્ટ સ્પીચ, ઇનડાયરેક્ટ સ્પીચ, એની અંદર એના ભાગો જોયા હતા આપણે. કોને રિપોર્ટર કહેવાય, કોને લિસનર કહેવાય, તમામ બાબતો આપણે જોઈ હતી. 3 મુખ્ય ફેરફારો આવે એની વાત મેં તમને કરી હતી. એમાં સ્થળદર્શક અને સમયદર્શક શબ્દોમાં ફેરફાર અને સર્વનામમાં ફેરફાર માટેનું કોષ્ટક લખાયું હતું. આજનો ફેરફાર જોવાનો છે, અગત્યનું છે. ત્રીજો, કાળમાં ફેરફાર. ચાલો વિદ્યાર્થી મિત્રો, કાળમાં ફેરફાર ક્યારે થાય એ આપણે હવે જોવાનું છે, બરાબર? તો કાળમાં ફેરફાર કરવા માટે એક સર્વસામાન્ય નિયમ છે કે જો રિપોર્ટેડ સ્પીચનું વાક્ય ભૂતકાળનું હોય, જોજો વિદ્યાર્થી મિત્રો, જો રિપોર્ટેડ સ્પીચ છે, રિપોર્ટિંગ વર્બ છે એ ભૂતકાળનું હોય, રિપોર્ટિંગ વર્બ, જો રિપોર્ટિંગ વર્બ ભૂતકાળનું હોય તો રિપોર્ટેડ સ્પીચના કાળમાં નીચે મુજબ ફેરફાર થાય. જો રિપોર્ટિંગ વર્બ ભૂતકાળનું હોય, મેં રિપોર્ટિંગ વર્બ 3 કાળમાં તમને લખાયા હતા. એક સે ટુ, બીજું છે સેઝ ટુ, ત્રીજું વિલ સે, ચોથું શેલ સે અને પાંચમું સેડ ટુ. આ બંને છે વર્તમાન કાળના છે વિદ્યાર્થી મિત્રો. આ ભવિષ્યકાળના છે અને આ ભૂતકાળનું છે. તો ભૂતકાળનું રિપોર્ટિંગ વર્બ શું આવશે? સેડ ટુ. તો આપણે લખી શકીએ, જો રિપોર્ટિંગ વર્બ ભૂતકાળનું હોય એટલે કાઉન્સમાં શું લખી શકીએ? સેડ ટુ. રિપોર્ટિંગ વર્બ તરીકે જો સેડ ટુ આવેલું હોય તો જ રિપોર્ટેડ સ્પીચના કાળમાં ફેરફાર તમારે કરવાનો છે, બાકી કાળમાં ફેરફાર કરવાનો જરાય નથી. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? રિપોર્ટેડ સ્પીચ છે એના કાળમાં ફેરફાર ક્યારે કરવાનો છે આપણે? કે રિપોર્ટિંગ વર્બ તરીકે સેડ ટુ આવેલ હોય તો. આ સર્વસામાન્ય નિયમ છે. સેડ ટુ હોય તો કાળમાં ફેરફાર કરવાનો. હવે સેડ ટુ છે તો કાળમાં કઈ રીતે ફેરફાર કરવાનો એ આપણે હવે જોઈએ, બરાબર? પહેલું, જો રિપોર્ટેડ સ્પીચનું વાક્ય સાદા વર્તમાન કાળનું હોય તો તેને ઇનડાયરેક્ટમાં ફેરવીએ ત્યારે સાદો ભૂતકાળ બને છે. જોજો વિદ્યાર્થી મિત્રો, સાદા વર્તમાન કાળનું હોય અને ઇનડાયરેક્ટમાં ફેરવીએ ને તો સાદો ભૂતકાળ બને. સાદા વર્તમાન કાળનું પેલા અહીંયા છે સાદો વર્તમાન કાળ અને એનું ફેરવવાનું છે કેમાં? સાદો ભૂતકાળ. સાદા વર્તમાન કાળનું શું કરી નાખવાનું છે? સાદો ભૂતકાળ. હવે સાદા વર્તમાન કાળના સર્વસામાન્ય નિયમો તમને બધાને યાદ છે. સાદા વર્તમાન કાળની અંદર કર્તા સાથે ક્રિયાપદનું કયું રૂપ આવે? V1 એટલે કે મૂળ રૂપ આવે અથવા VSKES મૂળ રૂપ આવે અથવા SKES વાળું રૂપ આવે સાદા વર્તમાન કાળમાં, બરાબર? હવે એનું સાદો ભૂતકાળ થાય તો સાદા ભૂતકાળમાં તમને ખબર છે શું આવે? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. આમાં તમે નકાર પ્રશ્નાર્થ હોય તો સહાયક ક્રિયાપદ તરીકે ડુ કે ડઝ વાપરી શકો. આના કરી નાખવાનું, એનું ડીડ કરી નાખવાનું, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? V1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ અથવા ત્રીજો પુરુષ એકવચન હોય તો VSKES થઈ જાય, બરાબર? એનું આપણે સાદા ભૂતકાળમાં કરીએ તો V2, બરાબર? ત્યારબાદ ડુ કે ડઝ, નકાર પ્રશ્નાર્થમાં ડુ કે ડઝ હોય, આમાં થઈ જાય એનું ડીડ થઈ જાય. સાદા વર્તમાન કાળનું શું થઈ જાય? સાદો ભૂતકાળ. એક વાક્ય જોઈએ, ઉદાહરણ જોઈએ. રામ
said to Lakshman, I get up early. રામ છે એને લક્ષ્મણને કહ્યું said to. આ વાક્યની અંદર પહેલા તો રિપોર્ટિંગ વર્બ કોણ છે? said to. રિપોર્ટર કોણ છે? રામ. લિસનર કોણ છે? લક્ષ્મણ. રિપોર્ટેડ સ્પીચ I get up early. આ રિપોર્ટેડ સ્પીચ છે, બરાબર. હવે આનું પહેલા તો said to નું શું કરી નાખવાનું આપણે લખાયું હતું. said to નું જો સાંભળનાર હાજર હોય તો રામ, said to નું told, લક્ષ્મણ સંયોજક તરીકે મૂકી દેવાનું that. વિધાન વાક્ય હોય ત્યારે સંયોજક તરીકે that મૂકવાનું. એમ જેમ આગળ બીજા વાક્યો આવશે એ આપણે શીખતા જઈશું, બરાબર. રામ told લક્ષ્મણ that. હવે I છે, I get up early. હવે I એટલા માટે રાખ્યો છે કે સર્વનામમાં ફેરફાર થાય છે, પણ હવે એક ધ્યાન રાખીએ આપણે કે આપણે સર્વનામમાં ફેરફાર શીખવાનો બાકી છે. I ને બદલે આપણે કર્તા બદલાવી નાખીએ, he રાખીએ. he gets up early. he છે એટલે શું આવશે? gets આવશે. તો he નું એ જ રહેશે, કેમ કે I કે we હશે ને તો સર્વનામમાં ફેરફાર થશે. ત્રીજા પુરુષમાં સર્વનામમાં ફેરફાર નહીં થાય, અને સર્વનામમાં ફેરફાર કરવા માટે થઈ અને I કે we હોય તો એના સર્વનામમાં ફેરફાર થાય. એટલે આપણે સર્વનામમાં ફેરફારમાં જોઈશું. અત્યારે માત્ર ને માત્ર કાળમાં ફેરફાર છે એટલે he નું he જ રહેવા દેશું. હવે gets up છે એનું શું થઈ જાય? મૂળ રૂપ છે એસકે સ્વરૂપનું ભૂતકાળ રૂપ got up થઈ જાય. he got up early. આ રીતે કાળમાં ફેરફાર કરવાનો રહેશે, બરાબર. ત્યારબાદ આ પહેલો નિયમ હતો કે સાદો વર્તમાન કાળ હોય તો એનું સાદો ભૂતકાળ થઈ જાય, બરાબર. આ એક નિયમ અને પછીનો નિયમ જોઈએ હવે. બીજો ફેરફાર છે, જો રિપોર્ટેડ સ્પીચનું વાક્ય સાદા ભૂતકાળનું હોય તો તેને ઇનડાયરેક્ટમાં ફેરવીએ ત્યારે પૂર્ણ ભૂતકાળ બને છે. જોજો વિદ્યાર્થી મિત્રો, સાદો વર્તમાન કાળ હતો એનું શું થતું હતું? સાદો ભૂતકાળ. હવે સાદો ભૂતકાળ હોય તો શું થઈ જાય? પૂર્ણ ભૂતકાળ. તો અહીંયા રાખીએ આપણે સાદો ભૂતકાળ, એનું કરવાનું છે પૂર્ણ ભૂતકાળ. સાદા ભૂતકાળની અંદર કર્તા સાથે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે V2. જ્યારે કોઈ પણ કાળની આગળ પૂર્ણ શબ્દ આવે એટલે ક્રિયાપદનું કયું રૂપ આવશે? ભૂતકૃદંત V3 આવશે, બરાબર. અહીંયા ડીડ આવશે અને અહીંયા ડીડને બદલે આવી જશે હેડ. એક ઉદાહરણ જોઈએ. I said to Mona, they went to picnic yesterday. જોજો વિદ્યાર્થી મિત્રો, હવે આ વાક્ય છે એની અંદર રિપોર્ટર કોણ છે? I. લિસનર કોણ છે? મોના. રિપોર્ટિંગ વર્બ ક્યુ છે? said to. અને વાક્ય છે they went to picnic yesterday. તો I said to નું થઈ જાય told. મોના સંયોજક તરીકે આવી જશે that. I told Mona that. ધ્યેય નું ધ્યેય જ રહેશે. હવે સાદા ભૂતકાળ હોય, સાદા ભૂતકાળની વાક્ય રચના છે કર્તા પ્લસ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ પ્લસ કર્મ અન્ય શબ્દ. પૂર્ણ ભૂતકાળની વાક્ય રચના યાદ કરો, કર્તા પ્લસ હેડ પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંત. તો ધ્યેય પછી આવી જશે હેડ ગોન
ટુ પિકનિક. અને યસ્ટરડેનું શું થઈ જાય વિદ્યાર્થી મિત્રો? તમને હમણાં જ મેં ગયા લેક્ચરમાં લખાયું હતું. યસ્ટરડે હોય તો થઈ જાય ધ પ્રીવિયસ ડે. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? આ બીજો નિયમ હતો. રિપોર્ટેડ સ્પીચનું વાક્ય સાદા ભૂતકાળનું હોય એને ઇનડાયરેક્ટમાં ફેરવ્યું તો સાદા ભૂતકાળનું થઈ જાય પૂર્ણ ભૂતકાળ. અહીંયા કર્તા પ્લસ V2 હોય, અહીંયા કર્તા પ્લસ હેડ પ્લસ V3 થઈ જાય. બરાબર છે? નિયમ નંબર 3 જોઈએ એના પછી. જો રિપોર્ટેડ સ્પીચનું વાક્ય પૂર્ણ ભૂતકાળનું હોય તો તે વાક્યમાં કોઈ જ ફેરફાર થતો નથી. પૂર્ણ ભૂતકાળ જ રહે છે. રિપોર્ટેડ સ્પીચમાં જો પૂર્ણ ભૂતકાળ હોય તો આપણને એક સારી બાબત કહેવાય, એમાં કંઈ ફેરફાર કરવાનો થતો નથી. કેમ કે સાદા ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ થાય, પણ પૂર્ણ ભૂતકાળ હોય તો પાછું સાદો ભૂતકાળ ન થાય. મેં તમને કીધું હતું ને કે આગળ ગાડી ચાલે, ગાડી પાછળ જતી નથી. એટલે પૂર્ણ ભૂતકાળ હશે તો પૂર્ણ ભૂતકાળ જ રહેશે. પૂર્ણ ભૂતકાળ એનું થઈ જાય પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળનો નિયમ છે હેડ પ્લસ V3. એમાં પણ કંઈ ફેરફાર નહીં કરવાનો, હેડ પ્લસ V3. બરાબર છે? એક ઉદાહરણ જોઈએ. રાજીવ said to Nirmala she had taken her breakfast now. હેડ ટેકન કરતા પ્લસ હેડ પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંત હોય તો શું થાય? પૂર્ણ ભૂતકાળ થાય. તો પૂર્ણ ભૂતકાળમાં કંઈ ફેરફાર નહીં કરવાનો, પૂર્ણ ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ જ રહેવા દેવાનું. રાજીવ said to નું થઈ જાય ટોલ્ડ. નિર્મલા સંયોજક તરીકે that she had taken her breakfast. નાવનું થઈ જાય વિદ્યાર્થી મિત્રો ધેન. એ ભૂલવાનું નથી કે નાવનું ધેન થઈ જાય, આપણે ભૂલવાનું નથી. વિદ્યાર્થી મિત્રો વચ્ચે એક વાત આવી છે તો કહી દઉં. બ્રેકફાસ્ટ છે, બ્રેકફાસ્ટ એટલે સવારનો નાસ્તો, લંચ એટલે બપોરનું ભોજન, ડિનર એટલે રાત્રિનું ભોજન. ગમે ત્યારે ખાઈએ એને નાસ્તો કહેવાય. બરાબર? તો બ્રેકફાસ્ટનું નામ બ્રેકફાસ્ટ કેમ પડ્યું? પ્રશ્ન છે, ઉભો થાય ને. બ્રેકફાસ્ટ કેમ કહેવાય? ફાસ્ટ એટલે ઉપવાસ. ફાસ્ટનો અર્થ શું થાય? ઉપવાસ. બ્રેક એટલે તોડવું. આપણે રાત્રે જમ્યા હોય પછી આખી રાત જમ્યા ન હોય એટલે આપણો ઉપવાસ હોય. સવારમાં ઉપવાસને તોડે એટલે એને શું કહેવાય? બ્રેક કર્યો. બ્રેકફાસ્ટ ઉપવાસને તોડે એટલે એને બ્રેકફાસ્ટ કહેવાય છે. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો આજે આ 3 નિયમો જોયા. સાદા વર્તમાન કાળ એનું સાદો ભૂતકાળ થઈ જાય, સાદા ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ થઈ જાય, પૂર્ણ ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ જ રહે. બરાબર? હજી એક ચોથો નિયમ જોઈ લઈએ. નિયમ નંબર 4. જો રિપોર્ટેડ સ્પીચનું વાક્ય
પૂર્ણ વર્તમાન કાળનું હોય તો તેને ઇનડાયરેક્ટમાં ફેરવતી વખતે પૂર્ણ ભૂતકાળ જ રહે છે. રિપોર્ટેડ સ્પીચનું વાક્ય પૂર્ણ વર્તમાન કાળનું હોય તો તેને ઇનડાયરેક્ટમાં ફેરવતી વખતે પૂર્ણ ભૂતકાળ બને છે. બરાબર. પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ જોઈએ આપણે. પૂર્ણ વર્તમાન કાળ છે એને કર્તા સાથે આવશે હેવ અથવા હેઝ પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંત. પૂર્ણ ભૂતકાળ છે એમાં કર્તા સાથે હેડ પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંત આવે. બરાબર. આટલો ફેરફાર કરવાનો છે. એક એક્ઝામ્પલ જોઈએ. હી સેડ ટુ હિઝ મધર, India have won the match. He said to his mother, India have won the match. Sorry Vidya, India has won the match. Countries ના નામ છે, એકવચન છે એટલી સાથે has આવશે. બરાબર. તો he said to નું થઈ જાય told his mother, સંયોજક તરીકે that India has નું થઈ જાય had won the match. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? પૂર્ણ વર્તમાન કાળ હોય એનું શું થઈ જાય? પૂર્ણ ભૂતકાળ. તો યાદ રાખજો, આજે આપણે 4 નિયમો જોયા. સાદો વર્તમાન કાળ હોય તો સાદો ભૂતકાળ થઈ જાય, સાદો ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળ થઈ જાય, પૂર્ણ ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળ જ રહે, કોઈ ફેરફાર ન થાય, અને પૂર્ણ વર્તમાન કાળ હોય તો પૂર્ણ ભૂતકાળ થઈ જાય. આ 4 નિયમો આજ માટે પૂરતા છે. બરાબર. નેક્સ્ટ આપણે જે નિયમો અધૂરા છે એના પછીના લેક્ચરમાં જોઈશું. આજના લેક્ચરમાં આટલું જ. થેન્ક યુ વેરી મચ.